ઉદયપુર જિલ્લામાં જર્જરિત પુલોને લઈને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કેટલાક બ્રિજો ઉપરથી ભારદારી વાહનોને અવરજવર પર રોક લગાવી દેતા લાંબો ફેરો લગાવવાનો વારો આવતા ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખુદ લોકો જ પહેલ કરી રહ્યા છે। જ્યાંથી જવા આવવા માટે મુશ્કેલી પડી રહી છે ત્યાં હવે જનતા ડાયવર્ઝન બનાવી સમસ્યાનો નિકાલ લાવી રહ્યા છે। નેશનલ હાઈવે 56 પરથી પસાર થતો બ્રિજ 2 વર્ષથી તૂટી ગયો છે, જેથી આસપાસના ગામના સરપંચો અને લોકોએ ભેગા થઈને લોકફાળો ભેગો કરી જનતા ડાયવર્ઝન બનાવ્યું છે। જેતપુર પાવી સિહોદનું ડાયવર્ઝન જે થયું એ ખૂબ સારું થયું। મેં તો કહું છું કે આ જનતા ડાયવર્ઝન બનાવવાવાળા જે યુવાનો છે, જે નેતાઓ છે, એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને સમગ્ર જનતાના એમને આશીર્વાદ છે। કેમ કે અહીંના જે રાજકારણીઓ હોય કે જે કોઈ એમને આ ગામોની કંઈ પડેલી જ નથી અને કેટલા સમયથી દુઃખ વેઠી અને દૂર દૂરથી લોકો આવતા હતા। 108 બોલાવીએ તો પણ એને ફરીને આવવું પડતું હતું। માણસ મરી જાય ત્યારે 108 આવી શકતી હતી। આ રસ્તો એક મધ્યપ્રદેશથી આવતો રસ્તો છે, મધ્યપ્રદેશથી જોડાતો આ રસ્તો છે, તો એક આ ડાયવર્ઝન થયું એનાથી ખૂબ જ રાહત થઈ છે। સ્થાનિક ચૂંટાયેલા ધારાસભ્યો, સંસદ સભ્યો એ કોઈને કશી પડી નથી પબ્લિકને, અને ફક્ત ને ફક્ત એમનો વિકાસ કર્યો છે। તો સવારના અમે નીકળીએ છીએ, બાળક ભણવા માટે વિદ્યાર્થી હોય તો પહેલા ધોરણનું બાળક હોય એને સવારનું 7 વાગે નીકળે છે, રાતે 7 કે 8, 9 વાગે ઘેર આવે છે। વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે। 30 કિલોમીટરનો ફેરો પડતો હતો। સિહોદથી પાવીજેતપુર આવવા માટે 30 કિલોમીટર બધે લોકોને આ હોસ્પિટલ જવા માટે બહુ અંગત પડતી હતી અને માલ સામાન લઈ જવા ગામડાની પબ્લિક બહુ હેરાન થતી હતી। તો આજે બની ગયું તો સારું છે। રાજકોટ મહાનગરપાલિકાના સિવિલ સેન્ટર ખાતે જન્મ મરણ વિભાગના દાખલાઓ કઢાવવા માટે અરજદારોની કતારો લાગી છે। અલગ અલગ 3 પોર્ટલમાં કામગીરી કરવામાં આવી રહી છે। અરજદારોનું કહેવું છે કે નવી સિસ્ટમ આવતા તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પહેલા આ કામગીરી ઓનલાઈન પણ સરળતાથી થઈ શકતી હતી, હાલ અરજદારોને હાલાકી પડી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા ખાતે જન્મ મરણ વિભાગની જે ઓફિસ છે, કચેરી છે, ત્યાં અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના મોટી એક લાંબી લાઈન છે અને અરજદારો છે તે મોટી સંખ્યામાં અત્યારે જન્મ મરણના જે દાખલાઓ હોય છે તેમાં સુધારા વધારા કરવા માટે પહોંચતા હોય છે। ખાસ કરીને આ જે છે આ મોટી લાઈન દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનેક અરજદારો છે તે વહેલી સવારથી જ લાઈનમાં ઊભા છે। હાલ જે રીતના અહીંયા અનેક અરજદારો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। હાલ જે નવી પદ્ધતિ આવી છે એની હિસાબે અમને ઘણી હાલાકી ભોગવવી પડે છે। પહેલાં આરએમસીની સાઇટ ઉપર ડેટ અને મૃત્યુની ડેટ નાખીને આપણે મરણ નોંધનો દાખલો ડાઉનલોડ કરી શકતા હતા, પરંતુ હવે પ્રક્રિયા થોડી કોમ્પ્લેક્સ થઈ ગઈ છે, જેની હિસાબે ઓફિસે ધક્કા ખાવા પડે છે। હા, હું સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં પ્રોજેક્ટ મેનેજર છું, છતાં પણ આ લોકોની જે સિસ્ટમ છે એ એટલી યુઝર ફ્રેન્ડલી નથી, તો કોઈ ટેક્સ એવી પણ સહેલાઈથી આ કામ નથી કરી શકતો, તો સામાન્ય માણસોએ તો ઘણી બધી વેદના વેઠવી પડશે એવું લાગે છે। હું 20 મિનિટ થઈ લાઈનમાં ઊભો છું। બધાને તકલીફ પડતી હોય, પણ નવજુવાન હોય તો એ તકલીફ સહન કરી શકે, કોઈ વયોવૃદ્ધ હોય, કોઈ બીજા લોકો હોય તો એમને તકલીફ વધારે થાય। ચોક્કસથી અહીંયા અરજદારો છે તે અનેક મુશ્કેલીઓ વેઠી અને જે છે લાઈનમાં ઊભા રહેતા હોય છે। અહીંયા જે એજ્યુકેટેડ લોકો હોય છે, જે સોફ્ટવેર અને જે અલગ અલગ માહિતી પણ જાણતા હોય એમને પણ તકલીફ પડતી હોય છે, તો જે લોકો ઓછું ભણેલા છે તેવા અરજદારોની શું સ્થિતિ થતી હશે તે પણ એક વિચારવાનું રહ્યું। ખાસ કરીને નવી સિસ્ટમ જ્યારથી લાગુ કરાઈ છે ત્યારથી ક્યાંક ને ક્યાંક અરજદારોની સમસ્યા પણ ક્યાંક વધી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।